હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતના ફેમસ મીઠા કે ગળિયા ખાજા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા આ ખાજા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આ રેસીપીમાં સૌથી પહેલાં મોળા ખાજા બનાવીશું અને ત્યાર પછી એને લઈને એમાંથી 2 વેરાયટીના મીઠા ખાજા બનાવીશું. એમાં એક તો કેસર ઇલાયચી ફ્લેવરવાળા અને બીજા મેંગો ફ્લેવરવાળા. ઘણી મહેનત પછી સુરતમાં મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવા જ ખાજા આ રેસીપીમાં બનાવ્યા છે. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખાજાનો લોટ બાંધવા માટે એક પરાતમાં ચાળણી રાખી છે. એમાં 3 કપ ભરીને મેંદો લઈશું. ટોટલ 500 ગ્રામ મેંદો લીધો. એમાંથી 3 કપ અલગ કરી લીધો અને આ 1 કપ વજનમાં 125 ગ્રામ મેંદો હમણાં અલગ રાખીશું. હવે આ મેંદામાં કેક કે બિસ્કિટમાં જે બેકિંગ પાવડર વાપરીએ એ 1 ટીસ્પૂન ઉમેરીને મેંદો ચાળી લઈએ. તમારે બેકિંગ પાવડરના બદલે બેકિંગ સોડા વાપરવો હોય તો અડધી ટીસ્પૂન જેટલો લઈ શકાય. પણ એને એક્ટિવેટ કરવા માટે લોટ બાંધો ત્યારે પાણીમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેવો. હવે આ 1 કપ મેંદો બીજી એક ડીશ લઈને એમાં અલગથી ચાળી લઈએ. સાથે મેં અહીં 1 કપ ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી લીધું. મોળા ખાજાનો લોટ બાંધો કે સાટો રેડી કરો એમાં હંમેશા દેશી ઘી વાપરવું. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં અડધા ભાગનું દેશી ઘી લઈશું. હમણાં અડધા ભાગનું લીધું છે, જરૂર હશે તો બીજું આમાંથી જ ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે 1 કપ મેંદો અલગથી ચાળીને રાખ્યો હતો એ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અડધા ભાગનું ઘી લીધું હતું એમાં મેંદો સમાઈ ગયો. હવે આમાં ઘી ઉમેરવાની જરૂર નથી. માટે ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને મેંદો શેકી લઈએ. આશરે 4 મિનિટ પછી મેંદો શેકાઈ ગયો એટલે એ બિલકુલ હલકો પડી ગયો અને એમાં બબલ્સ થવા લાગ્યા. બસ હવે આનાથી વધારે એને શેકવાની જરૂર નથી. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને શેકેલો મેંદો ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ. હવે આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાયપેન વાપરીશું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં અડધો કપ પાણી અને બાકીનું અડધો કપ ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આશરે 2 મિનિટ પછી ઘી અને પાણીવાળું મિશ્રણ ગરમ થઈને ઉકળવા લાગ્યું. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. આ મિશ્રણ હમણાં આ ફ્રાયપેનમાં જ રાખીને એમાં ટવેટો ફેરવતા રહીશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. અને એ ઠંડુ થાય ત્યાં સુધી હવે આગળના સ્ટેપમાં ખાજા માટે ચાસણી બનાવી લઈએ. એના માટે 2 કપ ભરીને વજનમાં 500 ગ્રામ ખાંડ લીધી. ચાસણી બનાવવા માટે એક કઢાઈ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં ખાંડ નાખીશું. સાથે એમાં અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 કપ પાણી ઉમેરીશું. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં થોડી વારે ચમચો ફેરવતા રહીશું. ખાંડ ઓગળી ગઈ ત્યાર પછી આશરે 2 થી 3 મિનિટ માટે ચાસણી ઉકાળી લીધી. એટલે થોડી ઘટ્ટ થઈ ગઈ અને એમાં એક તાર થવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. માટે હવે તરત જ ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાંથી અડધા ભાગની ચાસણી એક વાસણમાં અલગ કરી લઈશું. બાકીની કઢાઈમાં જે ચાસણી છે એમાં 1 ચપટી કેસર 1 ટેબલસ્પૂન જેટલા ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું એ ઉમેરીશું. સાથે એમાં 1/2 ટીસ્પૂન જેટલા ઝીણા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. કેસર ઇલાયચીના ફ્લેવરવાળા મીઠા ખાજા બનાવવા માટે ચાસણી રેડી છે. હવે આગળ ઘી અને પાણીવાળું મિશ્રણ બનાવીને રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું. માટે આ પાણી પરાતમાં 3 કપ મેંદો ચાળીને રાખ્યો હતો એમાં ઉમેરીશું. હવે આ પાણી સાથે લોટ સારી રીતે મિક્સ કરીને બાકીનું જરૂર પ્રમાણે એમાં સાદું પાણી ઉમેરીશું. અને રોટલી કે ચપાટી માટે જેવો નરમ લોટ બાંધીએ એના કરતાં પણ ઢીલો આ લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે બીજું અડધો કપ સાદું પાણી લીધું હતું એમાંથી 1/2 ભાગનું બચી ગયું અને આ બિલકુલ આ રીતનો ઢીલો લોટ બાંધી લીધો. હમણાં 5 મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં રાખીશું. આશરે 5 થી 7 મિનિટ થઈ ગઈ. માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એને કેળવી લઈએ. ત્યાર પછી હાથ વડે આ પરાતમાં એને ફેલાવીને ઉપરથી સરખો કરીશું. શરૂઆતમાં 1 કપ મેંદો શેકીને એનો સાટો બનાવી લીધો હતો એ થોડો હાથમાં લઈને આ લોટની ઉપર અડધા ભાગમાં લગાવીશું.
હવે બાકીનો અડધો ભાગ એની ઉપર વારીને સાટો કવર કરીશું. ત્યાર પછી ફરી આ લોટને ઉપરથી હાથ વડે દબાવીને સરખો કરી લઈએ અને ફરી અડધા ભાગની ઉપર સાટો લગાવીશું. જ્યાં સુધી સાટો પૂરો ન થાય ત્યાં સુધી લોટમાં આ પ્રોસેસ કરીશું. કારણ કે આમ કરવાથી આ લોટમાં ઘણા બધા પડ બનશે અને સાટો એમાં મિક્સ પણ થઈ જશે. બધો સાટો પૂરો થઈ ગયો ત્યાર પછી પણ લોટને ફોલ્ડ કરવાની પ્રોસેસ 2 થી 3 વાર કરીશું. હવે આ લોટને લંબચોરસ આકાર આપીને ઉપરથી સરખો કરી લઈએ. ત્યાર પછી એમાંથી લુવા કરવા માટે એક તેજ ધારવાળા ચપ્પુ વડે એને કાપી લઈએ. આ રીતે લોટ કાપી લેવાથી એમાંથી એક સરખા લુવા કરી શકાય અને એમાં જે પડ છે એ છૂટા ન પડી જાય. લોટના એક સરખા 20 ભાગ થયા એટલે કે આમાંથી 20 નંગ ખાજા બનશે. હવે લોટનો એક એક ભાગ હાથમાં લઈશું. ત્યાર પછી એની સાઈડની કિનારી અંદર વચ્ચેની તરફ લઈ ભેગી કરીને દબાવી દઈએ એટલે આવો ગોળ લુવો બનશે. હવે બાકીના લોટમાંથી પણ આવા લુવા કરીને હમણાં એક વાસણમાં ગોઠવીને મૂકીશું. બધા લોટના લુવા કરી લીધા તો હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. ખાજા વણીએ એ પહેલાં એક કઢાઈમાં થોડું તેલ અને એમાં થોડું દેશી ઘી ઉમેરીને લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈશું. ફ્રાય કરેલા ખાજા મૂકવા માટે ચાળણી અને એની નીચે એક ડીશ રાખીશું એટલે વધારાનું તેલ એમાં જ ભેગું થાય. હવે ખાજા વણવા માટે પાટલી લીધી એની ઉપર લોટનો એક લુવો મૂકીશું. લોટને આંગળા વડે આ રીતે દબાવીને એમાંથી ખાજું વણીશું. કારણ કે આ લોટ ઘણો નરમ છે એમાંથી ખાજા વણવા માટે વેલણની જરૂર ન પડે. હવે આ ખાજામાં નીચે સુધી આરપાર આંગળી વડે આ રીતે કાણા કરીશું એટલે જ્યારે એને ફ્રાય કરીએ ત્યારે એ ફૂલીને એમાંના પડ છૂટા ન પડી જાય. લોટ પરફેક્ટ બાંધેલો હોય તો એક ખાજું વણવામાં માત્ર 18 થી 20 સેકન્ડનો ટાઈમ લાગે. હવે મેં અહીં થોડા ખાજા વણી લીધા માટે એને ફ્રાય કરીશું. ખાજા ફ્રાય કરવા માટે કઢાઈમાં તેલ અને ઘી મિક્સ કરીને ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એનું તાપમાન ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો લોટની કણી તરત જ ઉપર આવવાને બદલે થોડી વાર પછી ઉપર આવી એટલે કે તાપમાન બરાબર છે. તો હવે એક એક ખાજું હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું. એકવારમાં એકસાથે કઢાઈમાં જેટલા આવે એટલા જ ખાજા હમણાં ફ્રાય કરવા મૂકીશું. બાકીના પછીથી ફ્રાય કરીશું. અને ખાજા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીશું. ફ્રાય કરવા મૂકેલા ખાજા નીચેથી હલકા અમસ્તા ફ્રાય થયા એટલે થોડી વાર પછી એની જાતે જ ઉપર આવી ગયા. હવે એને હળવેથી ચીમટા વડે પલટાવી લઈશું. ખાજામાં બંને સાઈડે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈએ. માટે થોડી વાર પછી એને પલટાવીશું એટલે બંને સાઈડથી એક સરખા ફ્રાય થાય. એક બેચના ખાજા ફ્રાય કરવામાં કમસે કમ 8 મિનિટનો ટાઈમ લાગે માટે જરા પણ ઉતાવળ ન કરવી. હવે આ ખાજા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ચીમટા વડે કઢાઈમાંથી લઈને ચાળણીમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના રેડી કરેલા ખાજા ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલા ખાજા થોડીવાર પછી હાથમાં પકડી શકાય એટલા ઠંડા થઈ ગયા માટે એક એક ખાજું હાથમાં લઈને કેસર ઇલાયચીવાળી ચાસણી રેડી કરીને રાખી છે એમાં બોળીશું. ખાજું થોડી સેકન્ડ માટે ચાસણીમાં રાખ્યા બાદ ચીમટા વડે એને ચાસણીમાંથી લઈને એક પહોળી ટ્રેમાં એલ્યુમિનિયમ ફોઇલ રાખ્યું છે એની ઉપર મૂકીશું. આ પ્રમાણે બાકીના ફ્રાય કરેલા ખાજા પણ ચાસણી વડે કોટ કરી લઈએ. ત્યાર પછી એને ટ્રેમાં ગોઠવીને મૂકીશું. ત્યાર પછી ચાસણી વડે કોટ કરેલા ખાજાની ઉપર બદામ પિસ્તાની કતરણ લગાવીશું. હવે આ કેસર ઇલાયચીના ફ્લેવરવાળા ખાજા રેડી છે. હમણાં થોડીવાર માટે એને આમને આમ સાઈડમાં રાખીશું એટલે એની ઉપરની ચાસણી સારી રીતે જામી જાય. હવે આગળના સ્ટેપમાં મેંગો ફ્લેવરવાળા મીઠા ખાજા બનાવવા માટે અડધા ભાગની ચાસણી અલગ કરીને રાખી હતી. એમાં મેંગોના ફ્લેવરવાળો ઓરેન્જ ફૂડ કલર અડધી ટીસ્પૂન ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠાઈવાળા પણ મેંગો ફ્લેવરના ખાજા બનાવવા માટે આમ ચાસણીમાં ફ્લેવર અને કલર ઉમેરે. આ જાણકારી મેં સુરતના એક ફેમસ મીઠાઈવાળા પાસે લીધી હતી. હવે આ ચાસણીમાં ફ્રાય કરેલા ખાજા હલકા ગરમ છે ત્યારે જ થોડી સેકન્ડ માટે બંને સાઈડેથી ડીપ કરીશું. ત્યાર પછી એને ચાસણીમાંથી ઉઠાવીને એક ટ્રેમાં ગોઠવીને મૂકી દઈએ. ચાસણી વડે કોટ કરેલા ખાજાની ઉપર નાની પિસ્તાની કતરણ લગાવીશું. આ પ્રમાણે બાકીના ફ્રાય કરેલા ખાજા પણ ચાસણી વડે કોટ કરી લઈએ. ચાસણી આવી મઢ જેવી ઘટ્ટ હશે તો જ ખાજા અંદરથી ફરસા રહેશે,
નહીં તો પોચા થઈ જાય. માટે ચાસણી બનાવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એમાં એક ટાર થયો કે નહીં. હવે આ મેંગો ફ્લેવરના મીઠા ખાજા રેડી છે. હમણાં થોડી વાર માટે એને આમને આમ આ ટ્રેમાં રાખીશું એટલે એની ઉપરની ચાસણી સારી રીતે જામી જાય. આશરે અડધો કલાક પછી ખાજાની ઉપર લગાવેલી ચાસણી સારી રીતે જામી ગઈ. હવે આ ખાજાના હાથમાં લઈને 2 ભાગ કરીએ તો તમે જોઈ શકો છો વચ્ચેથી એ ઘણા સરસ પડવાળા દેખાય છે. એની ઉપર ચાસણી લગાવી છતાં એ ખૂબ જ ફરસા છે અને ટેસ્ટમાં તો એનો કોઈ જવાબ જ નથી. એકવાર ખાઈએ તો બસ ખાયા જ કરવાનું મન થાય એવા છે. સુરતના ફેમસ 2 અલગ અલગ ફ્લેવરમાં સુપર ડિલિશિયસ મીઠા ખાજા રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ મીઠા ખાજા જો તમે આ રીતે એકવાર ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારના ભૂલી જશો. એકવાર આ ખાજા બનાવીને એક સ્ટીલના ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ 8થી 10 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. મીઠા ખાજા તહેવારોમાં ખાવા માટે પણ બનાવી શકાય. આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો, ઘરમાં બધાને જ ભાવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.